વડોદરા જિલ્લાના બાયલી સહિતના ગામો વિકાસથી વંચિત જોવા મળ્યા ત્યારે સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જ્યાં બાયલી સહિતના ગામો વિકાસથી વંચિત જોવા મળ્યા। શહેરીકરણ થયેલ 7 ગામોને 6 વર્ષ બાદ પણ ન્યાય ન મળ્યો। ત્યારે વરસાદી કાસની કામગીરી અધૂરી જોવા મળી, જ્યારે ગોત્રી વિસ્તારમાં પણ પાણી ભરાયેલા દ્રશ્યો સામે આવ્યા। ત્યારે ભ્રષ્ટ કર્મીઓએ ડ્રેનેજ કનેક્શન સીધું વરસાદી કાસમાં છોડ્યું છે। ત્યારે વરસાદી કાસ ભરાતા દૂષિત પાણી સીધું તળાવમાં છલકાયું છે। વિકાસના ખાલી બણગા ફૂંકવામાં આવે છે, પણ વિકાસ કોઈ પણ જાતનો દેખાતો જ નથી। અત્યારે છેલ્લા 6 વર્ષથી કોર્પોરેશનમાં ભાલીને સમાવ્યા ત્યારબાદ આ વરસાદી કાંસ હજુ સુધી બન્યો જ નથી। અધૂરો કાંસ છોડી દેવામાં આવ્યો છે અને એમાં જે પાણી છે એ પાણી આઉટસાઇડમાં જે સોસાયટીઓ બની છે, વિકાસના નામે આ બધાને મંજૂરી આપી દીધી અને મોટા મોટા બંગલાઓ, મોટા મોટા ફ્લેટો બનાવી દીધા અને એમાં જે ગટર લાઈન આપી છે એ લોકોએ, એ ગટર લાઈન સીધા વરસાદી કાંસમાં આપી દીધી છે અને વરસાદી કાંસમાં એ બધી જ પ્રકારની ગંદકીમય છોડવામાં આવી છે અંદર અને એ પાણી વરસાદી કાંસમાં આવે છે અને વરસાદી કાંસમાંથી આગળ જતું નથી અને ગંદકી વધારે થઈ જાય। ખરેખર સુએજમાં નાખવું જોઈએ। અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા કહી શકાય કે 7 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો વિકાસના નામે, પરંતુ વિકાસના બણકા ફૂંકતું મહાનગરપાલિકા તંત્ર જે છે તે ફક્ત વાતો કરતું અને પેપર પર જ વિકાસ થયો હોય તેમ લાગી રહ્યું છે। બીજી તરફ વાત કરીએ તો વડોદરા શહેરનો અનેક તળાવો જે છે તે બ્યુટિફિકેશનના નામે કહી શકાય કે કરોડો રૂપિયાનો ખર્ચો જે છે તે મહાનગરપાલિકાનું તંત્ર જે છે તે કરી રહ્યું છે। ત્યારે બીજી તરફ વાત કરીએ તો તહેવારો આવતા હોય છે ત્યારે કહી શકાય કે વિસ્તારના જે સ્થાનિક કોર્પોરેટરો હોય કે વિસ્તારના નાગરિકો હોય કે સ્થાનિક મહાનગરપાલિકાના અધિકારીઓ હોય, તેઓ દ્વારા તહેવારોને લઈને કહી શકાય કે કૃત્રિમ તળાવોનું સર્જન કરવામાં આવતું હોય છે। ગંગા, જમના, કહી શકાય કે નર્મદા અને મહીસાગર જેવા પવિત્ર નદીઓનું પાણી જે છે તે નાખવામાં આવતું હોય છે અને આ કૃત્રિમ તળાવો જે છે તે બનાવવામાં આવતા હોય છે। પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે કૃત્રિમ તળાવો બનાવતા કોર્પોરેટરો જે છે તે વિસ્તારના કુદરતી તળાવ જે છે તેના વિકાસનું કદાચ ભૂલી ગયા હોય તેમ લાગી રહ્યું છે। આપણી સાથે સ્થાનિક પૂર્વ કહી શકાય કે જે સરપંચ છે તેમની સાથે વાત કરવાની કોશિશ કરીશું કે જે રીતે વડોદરા શહેરમાં વિકાસ કરવામાં આવી રહ્યો છે, વિકાસના બણકા ફૂંકવામાં આવ્યા છે, કૃત્રિમ તળાવો બનાવ્યા છે જ્યારે તહેવારો આવતા હોય છે, પરંતુ કુદરતી તળાવની સાચવણી અને જાળવણી કરવાની વાત હોય ત્યારે તેઓ નિષ્ફળ નીવડ્યા છે। કઈ રીતની પરિસ્થિતિ છે ભાલી તળાવની? આ વડોદરા કોર્પોરેશનના જે સત્તાવાળા લોકો છે એમની સૂઝ જુઓ તમે। કૃત્રિમ તળાવ બનાવે તો એમાં પવિત્ર પાણી ઉમેરવામાં આવે છે, ત્રિવેણી સંગમનું પાણી ઉમેરવામાં આવે છે, મહાકુંભનું પાણી ઉમેરવામાં આવે છે, પરંતુ જે કુદરતે જે બક્ષિસ આપી છે નેચરલ વોટર બોડીઝ એને ગંદી કરવામાં આવે છે। અને આજથી નહીં વર્ષોથી તમે ભાયલીનું તળાવ જુઓ, વાસણાનું તળાવ જુઓ કે ગોત્રીનું તળાવ જુઓ કે ભાયલીનો વરસાદી કાંસ જુઓ તમે, એમાં દરેક સોસાયટીઓના ગટરના પાણી છૂટા છોડવામાં આવે છે અને એ બાબતે કોઈ ચૂંટાયેલો કોર્પોરેટર, અમારા 4 કોર્પોરેટર, 4 કોર્પોરેટરમાંથી કોઈ આની કાળજી લેતું નથી કે નથી અમારા ડભોઈના ધારાસભ્ય કોઈ કાળજી લેતા નથી કે કોર્પોરેશનને કોઈ ઠપકો પણ આપતું નથી। વારંવાર રજૂઆતો કરવા છતાંય આજે પણ પરિસ્થિતિ આવી છે અને તમે જોઈ શકો છો કે ગંદા પાણી એટલા પુષ્કળ છે, દુર્ગંધ મારે છે અને રાત્રે મચ્છરનો એટલો બધો ઉપદ્રવ હોય છે કે તમારાથી રાતે બેસી ના શકાય, એટલું ખરાબ પરિસ્થિતિ છે અને ઘણા સમયથી છે। આજે ભાયલી કોર્પોરેશનમાં સમાવેશ થયા આજે 6 વર્ષ થવા આવ્યા, પરંતુ વેરા ઉઘરાવા સિવાય એમને કોઈ જ કાર્ય કર્યું નથી। મહત્વની વાત છે કે જે રીતે અત્યારે ડ્રેનેજ કનેક્શન જે છોડવામાં આવ્યા છે, વિસ્તારમાં રોગચાળાનો પણ ભય અત્યારે સતાવી રહ્યો છે। રોગચાળાનો ભય તો દર વર્ષે ચોમાસાના ઋતુ દરમિયાન હોય છે જ, પરંતુ આને આપણે ટાળી શકીએ તેમ છે, પણ કોર્પોરેશનમાંથી કોઈ પણ જવાબદાર વ્યક્તિ કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ બાબતે ગંભીર નથી। જ્યારે કઈ મોટી ઘટના બને ત્યારે વાહવાહી લૂંટવા માટે નાની અમથી રકમનો ચેક અર્પણ કરીને વાહવાહી લૂંટવાનું આ લોકો કાર્ય કરે છે, પણ આમની પાસે કોઈ પ્લાનિંગ નથી કે સંકટ આવવાનું હોય એ પહેલાનું કોઈ પ્લાનિંગ જ નથી। આ લોકો પાસે વિઝન જ નથી। જે રીતે અત્યારે પૂર્વ સરપંચ છે તેઓ કહી રહ્યા છે કે પાલિકા તંત્ર પાસે કોઈ પણ જાતનું વિઝન નથી, કોઈ પણ દુર્ઘટના સર્જાય તેનું વિઝન નથી। ખાસ કરીને તળાવની સફાઈની વાત કરીએ તરફ વાત કરીએ તો તળાવો છે, વાસણાનું તળાવ હોય કે ગોત્રી વિસ્તારનું તળાવ હોય,
સીધા ડ્રેનેજના પાણી જે છે તે વિસ્તારના અંદર છોડી દેવામાં છે, જેને લઈને આ તમામ